નમસ્કાર, હું પ્રવીણ. દેવું ધિરાણ માફ કરો અને આ સૂર ન માત્ર ખેડૂતોમાં ઉઠી રહ્યા છે, પરંતુ સત્તા પક્ષના ધારાસભ્યોથી માંડી વિપક્ષ તો કઈ જ રહ્યું છે. તો સૌથી પહેલા તો કુમાર કાનાણી ચર્ચામાં આવ્યા. કુમાર કાનાણીએ કહ્યું કે આ સહાય પેકેજથી ભરપાઈ નહીં થાય. જો ખેડૂત ખેતીથી દૂર ન જાય તેના માટે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ધિરાણ કે દેવું માફ કરો. તો આજે બીજા ધારાસભ્ય આવ્યા, કાકડિયા, જેવી કાકડિયા, અમરેલી જિલ્લામાંથી ધારીના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ઘણું બધું કહ્યું. યાત્રાઓ ચાલી રહી છે, મહાપંચાયત થઈ રહી છે, સરકાર બેઠકો કરી રહી છે, પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે અને લાગણી વ્યક્ત પણ કરી રહી છે. પણ આજે જે નિર્ણય કર્યો, આજે આમ તો સંભવત ગઈકાલનું સાંજથી મીડિયા કહી રહ્યું હતું કે ટૂંક સમયમાં જાહેર થશે રાહત પેકેજ. રાહત પેકેજ માટે થોડી કદાચ રાહ જોવી પડશે. પણ આજે મગફળીના ટેકાના ભાવે ખરીદીની જાહેરાત થઈ. આમ તો 15-20 દિવસ પહેલા થઈ જવી જોઈતી હતી. 1 નવેમ્બરે થવાની હતી અને હવે 9 નવેમ્બરથી થશે. પણ તેમાં જે 70 મણની મર્યાદા હતી તે તોડીને સરકાર હવે 125 મણ મગફળી ટેકાના ભાવે ખરીદશે. કૃષિ મંત્રીએ બધી જ માહિતી આપી, તે તમારી સામે ચાલી રહી છે. તેમાં સૌથી મોટી માહિતી એ છે કે 42 લાખથી વધુ વિસ્તારમાં પાક નુકસાની છે. 22 લાખથી વધુ હેક્ટરમાં મગફળીનું વાવેતર હતું અને પહેલી વખત કપાસના વાવેતરને ઓવરટેક કરી મગફળીનું વાવેતર ગુજરાતમાં થયું. અને દુઃખદ રીતે માવઠાએ એ કહેર મચાવ્યો જે સરકારે પણ વિચાર્યું ન હતું. હવે સ્થિતિ એ ઊભી થઈ કે જો સરકાર કહી રહી હોય કે 16,000 ગામમાં માવઠાથી અસર છે, 18,000થી વધુ ગામડાઓ છે, તો સંભવત 90% વિસ્તાર કવર થઈ જાય. ડાંગર, સોયાબીન પણ બાકાત નથી, શાકભાજી પણ બાકાત નથી. ટેકાના ભાવે 9 નવેમ્બરથી મગફળી ખરીદાશે. ગઈકાલે જે એક પત્ર વાયરલ થયો હતો, ઓફ ધ રેકોર્ડ સરકારી અધિકારીઓ તેને ફેક ગણાવતા હતા, પણ આખરે સરકારે દરિયાદિલી દેખાડી. સ્થિતિ એવી છે અને કહ્યું કે ટૂંક સમયમાં જાહેરાત થશે એટલે 125 મણ મગફળીની ખરીદી થશે. આમ તો મોટાભાગે લાભ પાંચમના દિવસે પ્રક્રિયા રહી છે. રવિ સિઝન પહેલા ટેકાના ભાવ માટે ભલામણ સમિતિ અહીંથી ભાવ મોકલે, રાજ્ય સરકાર મોકલે CSCPને, જે કમિટી આખા દેશના જે ખરીફ અને રવિ સિઝનના પાકની MSP ડિક્લેર કરે છે એ હિસાબથી એ જાહેરાત થાય. અને દર વખતે રવિ સિઝન હોય કે ખરીફ સિઝન હોય, આ પ્રક્રિયા છે. સમય પ્રમાણે એમાં પણ જે વધારો આપવાનો હોય એ પણ પ્રક્રિયા છે. દર વર્ષે થાય છે આ પ્રક્રિયા. અને આ પ્રક્રિયામાં ન માત્ર મગફળી પરંતુ તુવેર સહિતના પાકો, અડદ, મગ સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી થશે. એટલે કે ઉગાડ થઈ ગયો છે હાલ પૂરતો, માવઠું પૂરું થયું છે અને જે બરબાદી થઈ છે જમીન પર તે સરકાર પણ સ્વીકારી રહી છે, મુખ્યમંત્રી પણ સ્વીકારી રહ્યા છે, કૃષિ મંત્રી પણ સ્વીકારી રહ્યા છે, વિપક્ષ તો સ્વીકારી જ રહ્યું છે. 2 ખેડૂતોની આત્મહત્યાના સમાચાર આપ્યા. તેની પાછળના જે કારણો હતા એ કારણો હચમચાવી નાખનાર હતા. કે દેવું થઈ ગયું, ધિરાણ કઈ રીતે ભરાશે, દીકરીની સગાઈ છે, 2 અલગ અલગ જિલ્લા. આ સ્થિતિ ખુદ સરકાર, મંત્રીઓ, મુખ્યમંત્રી પણ, ધારાસભ્યો પણ આ બધા જ અનુભવે છે કે આની પાછળનું કારણ શું છે. પણ ધિરાણ માફ કરો મુદ્દે બોલે છે બહુ ઓછા. બોલે કોણ છે? વિપક્ષ બોલે છે, ખેડૂત બોલે છે. હવે બીજો મુદ્દો શરૂ થયો, ધિરાણ દેવું માફ કરો. શક્તિસિંહ ગોહિલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે ઓગસ્ટ 2020થી પાક વીમાની તમામ યોજનાઓ બંધ છે ગુજરાતમાં. ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે. ખરેખર આ સ્થિતિમાંથી બહાર લાવવા જોઈએ. 2014માં જ્યારે વડાપ્રધાન પદના કેન્ડિડેટ નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે પણ જાહેર મંચ પરથી ચૂંટણી સભાઓમાં કહ્યું હતું કે પહેલી જ મિટિંગમાં દેશના ખેડૂતોનું દેવું માફ કરીશું. વિડીયો પણ ચલાવ્યો. આ તો થઈ વિપક્ષની વાત. પણ કુમાર કાનાણીએ પણ આપેલા પત્ર લખ્યો હતો કે માત્ર સહાયથી ખેડૂત આર્થિક કફોડી સ્થિતિમાંથી બહાર નહીં આવે. એક વખત સરકારે દેવું માફ કરવા વિચારવું જોઈએ. આજે જેવી કાકડિયા પત્ર લખે છે, ધારીના ધારાસભ્ય, એમને એમ જ કહ્યું કે ધિરાણ માફી કરવી જોઈએ, પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી જોઈએ. તો ભાજપના સત્તા પક્ષના 2 ધારાસભ્ય થયા, 160 બાકી છે. કે શું બોલશે? અને આજકાલ એક નવી પરંપરા છે પત્રો લખવાની. જેમ કે જેવી કાકડિયાનો આ પત્ર આવ્યો, પ્રતાપ દુધાતે એક સભામાં
એને મોબાઈલમાં દેખાડીને એમ કહ્યું કે સંભવત હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલી ઘટના હશે કે જો આ પ્રકારની સ્થિતિ હોય અને જો સરકાર નિર્ણય કરે તો કોંગ્રેસનો પૂર્વ ધારાસભ્ય કે કોંગ્રેસનો નેતા ભાજપના ધારાસભ્યનું સન્માન કરશે. પણ પત્ર લખીને ફોન કવરેજ બહાર હોય છે. પેનલમાં બેસીને વાત મૂકવાથી શું વાંધો છે? કદાચ આ વાંધો હોઈ શકે. કુમાર કાનાણીએ જે કહ્યું એના બેનર લાગ્યા અને એના બેનર અમરેલીમાં બધી જ જગ્યાએ લાગ્યા છે કે નહીં તમે ખેડૂત હિતની વાત કરી રહ્યા છો અને બધા જ આવકારી રહ્યા છે, પણ બાકી બધા ચૂપ છે. તો સત્તા પક્ષમાંથી પણ શું અવાજ ઉઠવા માંડ્યો છે? અથવા તો જમીન ઉપર જ્યારે સર્વેક્ષણ કરવા જાય, જેમ કે જેવી કાકડિયા ગયા હતા ત્યારે સર્વેની બધી પ્રક્રિયા ચાલી રહી હતી, તો રોડની બીજી તરફથી નારા ઉઠી રહ્યા હતા ભાજપ કે કોંગ્રેસ કે જેના પણ દબદબાવાળા ગામ હોય કે સર્વે કરવાની જરૂર નથી. તમે ખબર છે કે 90 થી 100% નુકસાન છે જે ગામમાં, તો સર્વેના નાટક કેમ કરો છો? આ લાગણી હતી. હવે શક્તિસિંહ ગોહિલે આજે જે વાત કરી, વિડીયો દેખાડ્યો, પહેલા એ સાંભળીએ, બાદમાં આગળ વધીએ. મુદ્દો એક, પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને મળે છે, ગુજરાતમાં તમે કેમ બંધ કરી? જવાબ આપો. અને બંધ કરી છે તો હવે જેનું જેટલું નુકસાન એને એટલું વળતર, પૂરેપૂરું વળતર આપો. બીજી માંગણી છે કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ દેવા માફ કર્યા હતા. મેં વડાપ્રધાનશ્રીની વિડીયો આપને બતાવી, જેમણે 2014માં કહ્યું હતું કે મારી ખાતરી છે કે તરત જ દેવા માફ કરીશું. भाइयों को मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा. और मैं खुद इस काम को करवा के रहूंगा. ये मेरी जिम्मेवारी मान लीजिए. 11 વર્ષ થયા. શક્તિસિંહ ગોહિલ પોતાના ટેબ્લેટમાં આ વિડીયો દેખાડી રહ્યા છે અને સરકારને જ યાદ દેવડાવી રહ્યા છે. સત્તા પક્ષના ધારાસભ્યો પત્રો લખી રહ્યા છે. જમીન પર જે અનુભૂતિ તમામ મંત્રીઓ, મુખ્યમંત્રી અને ધારાસભ્યો કરી રહ્યા છે અને એ કર્યા પછી જે શક્ય છે એ જાહેરાત કરી રહ્યા છે, એ સિવાય પણ શું થઈ શકે છે? કેમ કે સહાય પેકેજ હજી જાહેર નથી થયું અને વિશેષ સહાય પેકેજ, વિશેષ શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે. વિશેષ એટલે કેવું? પાક વીમા જેવું તો નહીં, કારણ કે રાજ્ય સરકાર ભંડોળમાંથી આપશે એ ઈચ્છા શક્તિ દેખાડી છે. કેટલું અપાશે એની ગણતરીઓ મંડાઈ ગઈ હશે, પણ દેવું ધિરાણ માફ આ મુદ્દો હાલ સત્તા પક્ષો, વિપક્ષો, ખેડૂતો સૌથી વધારે ચર્ચામાં છે. અને મગફળીની ખરીદી. 3 ખાસ મહેમાન જોડાશે, 2 જોડાઈ ચૂક્યા છે. સ્ટુડિયોમાંથી વજુભાઈ પરસાણા આપણી સાથે જોડાશે, સમાજ ચિંતક છે, લાંબા સમયે તમે ટીવી સ્ક્રીન ઉપર જોશો. મધુભાઈ ધોરાજીયા ગામડેથી જોડાઈ ગયા છે. પ્રતાપ દુધાત પ્રવાસમાં છે. અગેન કવરેજની તકલીફ, પણ એ જોડાય તો આપણે આગળ વાત કરીએ. મધુભાઈ, આપથી શરૂઆત કરીએ. મધુભાઈ, જેવી કાકડિયા, કુમાર કાનાણી, આ બધા જ પત્રો લખે છે. કાકડિયા સાહેબ તો કદાચ હજુ કોલ લાગે તો આપણે જોડવાનો પ્રયત્ન કરીશું. આજે જે 70 મણથી 125 મણની વાત કરી અને ઉપરથી હવે ધિરાણ અને દેવુંની વાત કરી. શક્તિસિંહ ગોહિલે પણ પ્રેસ કોન્ફરન્સ કરી. તો હવે શું આ જે મુદ્દો છે, જે 2014નો વિડીયો દેખાડવામાં આવ્યો અથવા સતત માંગ થઈ રહી હતી, આ મુદ્દો શું એવી પરિસ્થિતિમાં આવી ગયો છે કે જમીન પર એટલું નુકસાન છે, સરકાર, મંત્રીઓ અનુભવે છે અને કદાચ આ મુદ્દો સૌથી વધારે ચર્ચામાં રહેશે સહાય પેકેજ સિવાય? પ્રવીણભાઈ, ખરેખર આ માવઠાથી 100% ખેડૂતોનું નુકસાન થયેલું છે. એ આજે મેં ફરીને જાતે પણ અનુભવ્યું છે કે મગફળીનો પાક 100% એ નુકસાન છે ને છે. હવે આ જે નુકસાન પામેલા ખેડૂતોને, દેવાદાર ખેડૂતોને જો બહાર કાઢવો છે તો કંઈ ને કંઈ કરવું જ પડશે, એમાં છૂટકો નથી. અને આ જે 2 ધારાસભ્યો બહાર આવ્યા છે અને આવતીકાલે એ કદાચ અમરેલી જિલ્લાના ધારાસભ્યો બહાર આવશે એની 100% ખાતરી છે. અને જો નહીં આવે
તો આ ધારાસભ્યો આ જે અગાઉ આપણે જે વડાપ્રધાનશ્રીની જે ક્લિપ બનાવી એનો શું અત્યારે હાલ હકીકત છે અને ખેડૂતો કેવી એનો સંપૂર્ણ ભોગ આ ધારાસભ્ય બનશે. આ આપણે જોઈએ છે કે 16,000 ગામડાની અંદર નુકસાન છે. તો બીજા ખેડૂતો પણ આ બધી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમારા ધારાસભ્યો બહાર આવે ને ક્યારે બોલે, અને જો નહીં બોલે તો એને આ આવતી ચૂંટણીની અંદર કદાચ આ ખેડૂતો એને એ મત આપશે કે કેમ. નહીં મધુભાઈ એક વાત, જો આ પત્ર લખો સારી બાબત છે. આજે બેનરો લાગે છે અથવા તો જ્યારે સર્વે માટે સમીક્ષા કરવા માટે જાય છે ને જે સીધો જ પ્રતિકારનો સામનો કરવો પડે છે, આ પત્ર લખવા પાછળ એ ડર છે. આ સીધો જો ને તો વગર સવાલ કરું છું. 100% પત્ર લખવાના બે કારણો છે. એક તો જાહેર જે ખેડૂતોનું જે નુકસાન છે એનો 100% એનો સ્વીકાર કરી અને એ સત્યતા એ રજૂ કરે છે. અને બીજું કે ખેડૂતોના હમદર્દી છે એ બતાવવાનો પ્રયત્ન પણ એ કરે છે. અને જો ન કરે તો એને પોતાને પણ એ છે કે આ ખેડૂતોને આપણે પડખે ઉભા રહ્યા નથી અને આ ફેંકાઈ જવાનું છે એ નક્કી છે. એટલે એના કારણે આ જે ખેડૂતો પણ જે કઈ બેનરો લાગ્યા છે તેના જે કઈ એના પ્રતિઘાતો અત્યારે એ પડવા લાગ્યા છે અને એના પ્રતિઘાતો બીજા ધારાસભ્યો પર એ પડી રહ્યા છે. અને એના હિસાબે પણ જે આજ બધા ટોટલી કદાચ હું માનું છું ત્યાં સુધી બધા અત્યારે એક જ રાહ જોવે છે કે શું પેકેજ જાહેર કરે છે. જો પેકેજ ખેડૂતોને હિતમાં નહીં આવે તો આ બધા ધારાસભ્યો એ બોલવાની તૈયારીમાં છે. એટલે લેટર ટાઈપ થઈ ગયા છે, તારીખ નાખવાની બાકી છે. એટલે જે હકીકત હશે એ ખેડૂતોની અત્યારે એ ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. કદાચ આ ખેડૂતો જે છે એને અનુકૂળ પેકેજ નહીં આવે તો ખેડૂતોએ ત્યાં સુધી અત્યારે બોલાવ્યું છે કે ઉપવાસ ઉપર જે છે આમરણાંત ઉપવાસ પણ કરશે. એટલે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે જ. એટલે આ બધા ધારાસભ્યો પણ એ જોવે છે કે ભાઈ ક્યાં શું પેકેજ તમે એટલા માટે તમને જોડ્યા કેમ કે તમે એ જ અમરેલી જિલ્લામાં છો અને જમીન ઉપર છો. વજુભાઈ આપણી સાથે જે સ્ટુડિયોમાંથી પ્રતાપ દુધા તમને ટૂંક સમયમાં જોડાઈ રહ્યા છે. વજુભાઈ, આ બધી જ વસ્તુઓ તમે ટીવી સ્ક્રીન ઉપર બધા નેતાના નિવેદન, જાહેરાતો સરકાર પણ સ્વીકારે છે, ઈચ્છા શક્તિ પણ દેખાડી કે ભલે 70 છે અને જીતુભાઈ વાઘાણી કેન્દ્ર સરકારના એ નિયમને યાદ દેવડાવે છે, પણ એ રાજ્ય સરકાર પણ થોડી બાંધછોડ કરતી હોય છે. ગઈકાલે તો લેટર એક ફેક ઓફ ધ રેકોર્ડ બધા અધિકારીઓ કહેતા હતા. પણ દેવું અને ધિરાણ જે માફ કરવાની વાત છે, કેમ કે બે દુઃખદ ઘટના બની ગઈ અને જે કારણો હતા અલગ અલગ જિલ્લાના બે ખેડૂતોએ જે કારણોસર આત્મહત્યા થઈ. થોડા આપણને શું છે ઘણી વખત 2016-17 પછી આંકડાઓ પણ મળવા મુશ્કેલ છે, ફંફોડવા પડે NCRB સિવાય. આ બહુ દુઃખદ બાબત છે કે તમારે કોઈ એક્ઝેક્ટ આંકડો બોલવો હોય તો આંકડો તમારી પાસે હોતો નથી, લમસમ બોલવો પડે MSPની. તો આ પરિસ્થિતિ હવે શું જમીન પર છે અને સરકાર પણ અનુભવી ચૂકી છે. જો વિપક્ષ પોતાની રીતે રેલીઓ કરશે, મહાપંચાયતો કરશે, સરકાર એમ કહેશે કે અમે તમારી સાથે અડીખમ ઊભા છે, જેટલું થશે એટલું કરીશું, પણ સ્થિતિ બધાને અંદાજો આવી ગયો કે જમીન પર શું છે. ગુજરાત આખામાં કાળજુ કંપાવી દે એવી પરિસ્થિતિ જુદા જુદા સમયે નિર્માણ થઈ છે. શરૂઆતમાં પણ પરિસ્થિતિ એવી થઈ, છેલ્લે 6 મહિનાનું ચોમાસું થયું છે, 6 માસ સુધી ચોમાસું ચાલ્યું છે, વારંવાર વાવણીઓ કરવી પડી છે. જ્યારે પાક મોડા સુધી આવ્યો, હાથ સુધી આવ્યો, ત્યારે સંપૂર્ણ નાશ પામ્યો છે. એના કારણે ખેડૂત અત્યારે બિલકુલ બેહાલ થઈ ગયો છે. એટલે એનો વર્ષ સંપૂર્ણ નિષ્ફળ તો ગયો છે. આગલા વર્ષોમાં પણ એવું થયું છે. તો મારું તો એ કહેવું છે કે જે શાસક કરતા છે એમના હાથમાં અત્યારે ખેડૂતોની જીવાદોરી આવી છે. એનું વર્ષ સંપૂર્ણ થયું છે. તો તમામ ધારાસભ્યો 1 વર્ષ માટે પોતાનો પગાર ખેડૂતોના હિતમાં જમા કરાવે. 1 વર્ષ સુધીનો પગાર જો એમનામાં સંવેદના હોય તો કોઈ ધારાસભ્ય કરોડપતિથી ઓછો નથી. ભાગ્યે જ કોઈ જે કરોડપતિથી નાનો છે ને એ કદાચ ન આપે, પણ જે કરોડપતિ જે થયા છે જાહેર, એ બધાએ 100% પોતાના પગાર
ખેડૂતોના હિતમાં જાહેર કરી દેવા જોઈએ. અને આ ઉદ્યોગપતિઓના 20,000 કરોડ અને 1 લાખ કરોડનું એનપીએ જમા, 1 લાખ કરોડનું એનપીએ જમા થતું હોય અને એને આ રીતે જાહેર કરતા સહાય જો આ તો ખેડૂતો પોતાનો પરસેવો વવડાવે છે, એ કોઈનું શોષણ કરતા નથી. તો એવા સંજોગોમાં સરકારે સંવેદનશીલ થવું જોઈએ, સંપૂર્ણ દેવામાં માફી કરવી જોઈએ, ખેડૂતને બેઠો કરવો જોઈએ. અને જો એ નહીં કરે તો હું અહીંયાથી થોડી ગંભીર વાત પણ કરવા માગું છું. તો ખેડૂતો તમામ અત્યારની શાસન વ્યવસ્થાની વિરુદ્ધમાં જઈ રહ્યો છે. પવન બહુ જોરદાર ફૂંકાઈ રહ્યો છે અને આવા પવનમાં જો આ સરકાર ઉડી ન જાય, એ સરકારે ખુદે જોવું. વજુભાઈ, આ પવન ફૂંકાય એનો વાંધો નહીં, આ આક્રોશ છે, પણ આ પવન સાથે છે ને થોડા રાજકીય દાખલાઓ પણ ગણાઈ રહ્યા છે. પ્રતાપ દુધાત આપણી સાથે છે, એક રિએક્શન લઈ લઈએ. પ્રતાપ દુધાતભાઈ, સ્વાગત છે આપનું. આપ ગ્રામ્ય વિસ્તારોમાં છો કદાચ, એટલે કવરેજનો ઇસ્યુ છે. પણ પ્રતાપભાઈ, પહેલા કુમાર કાનાણી, હવે જેવી કાકડિયા, તમે જે વિસ્તારમાં છો અમરેલીના મધુભાઈ ધોરાજીયા પણ આપણી સાથે જોડાયેલા છે. ખરેખર જમીન પર સ્થિતિ છે, સરકાર મંત્રીઓ બધા અનુભવી ચૂક્યા છે, સ્વીકારી ચૂક્યા છે. આજે જે 2 નિર્ણય આપ્યા, તો હવે સત્તા પક્ષના ધારાસભ્યો બોલવા માંડ્યા છે, અથવા તો એવી શું નોબત આવી છે કે જમીન પર જઈને ગુસ્સાનો સામનો કરવો પડે છે, એટલા માટે પત્ર લખવો પડે છે અને પત્ર લખીને કવરેજ બહાર? મારા માનવા પ્રમાણે અવાજ આવે છે મારો? જી, લાઉડ એન્ડ ક્લિયર. હા, મારા માનવા પ્રમાણે પબ્લિક એટલે કે ખેડૂતો મૌન છે. અમે ખેડૂત સત્યાગ્રહ એક કાર્યક્રમ ચાલુ કર્યો છે, બિન રાજકીય રીતે કર્યો છે. 100% અમે કોંગ્રેસના અગ્રણી છે, એમાં કઈ અમને કોઈ મટાડી નહીં શકે. જે અમે કપડા પહેર્યા છે એ કઈ કપડા કાઢીને તો અમારા નીકળાશે નહીં, કે રાજીનામા આપીને તો આંદોલન થશે નહીં. અમે બિન રાજકીય રીતે મંચ ઉપર મેં સ્પષ્ટતા કરી હતી અને ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું કે ખેડૂત સિવાયની કોઈ વાતમાં અમને રસ નથી. અને એ વાત લોકોને ગમી છે. અને એક બાજુ ખેડૂતો મૌન થઈ ગયા છે, માયુસીમાં છે અને હતાશામાં છે. જ્યારે પ્રથમ વખત કુમારભાઈ પત્ર લખ્યો તો એને પણ અમે આવકાર્યા અને અમારા જેવીભાઈની પણ આત્મા જાગી, થોડીક મોડી જાગી પણ જાગી, એ બદલ એને પણ અભિનંદન આજે આપ્યા. આ વાત બિન રાજકીય એટલા માટે કરું છું કે લોકો ખુલીને જો પત્રો લખશે, સરકાર ઉપર દબાણ ઊભું થશે. આનાથી શું થાય? સરકાર બેકફૂટ ઉપર આવે. સરકાર બેકફૂટ ઉપર આવે તો ખેડૂતનું હિત થાય. અમારો ધ્યેય ખેડૂતોને કોઈ પણ કાળે દેવા માફી થાય, એ અમારો ધ્યેય છે. આની ઉપર કોઈ રાજકીય રોટલા શેકવા નથી. 16,35,000 કરોડના હિન્દુસ્તાનની કંપનીઓના દેવા માફ થઈ શકતા હોય તો ખેડૂતોના દેવા માફ એટલા માટે કરવા જરૂરિયાત છે કે આ આખું કૂવો ખોદવાનું કામ સરકારે કર્યું છે. 2016 પછી તોકતે વાવાઝોડું જે આવ્યું, 18-19માં જ્યારે પણ વાવાઝોડું આવ્યું ત્યારબાદ જેટલા માવઠાઓ થયા એની અંદર સરકારે પ્રાઇવેટ વીમા કંપનીઓને બચાવવા માટેની આ એક યોજના ઘડી. હિન્દુસ્તાનમાં વીમા કંપની કોઈ બંધ થઈ હોય તો ગુજરાતની અંદર બંધ થઈ છે. આખા દેશની અંદર વીમા કંપનીઓ ચાલુ છે. બિહારમાં, પશ્ચિમ બંગાળમાં નથી. મારા ધ્યાનમાં છે ત્યારે મેજોરિટીમાં ચાલુ છે. ના, સત્તા પક્ષમાં, વિપક્ષના રાજ્યોમાં નથી. ઘણા રાજ્યો છે. પશ્ચિમ બંગાળે પણ ના પાડી. વિપક્ષમાં સરકારો બદલાતી રહી, પણ એનડીએની સરકારમાં પણ બિહારમાં નથી. બિહારમાં એપીએમસી એક્ટ પણ નથી. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે બીજેપી જ્યાં મેજોરિટીમાં સરકારમાં હોય અને એ સરકારમાં, એ રાજ્યમાં આ યોજના લાગુ ના હોય. એવું ગુજરાત એકમાત્ર રાજ્ય છે દેશનું. 6 વર્ષથી, એમાં 2020 પછીથી આજે 25માં વાત કરીએ, દર વર્ષે જે પૈસા ફળવાય છે વીમા કંપનીઓના નામે સરકાર બજેટમાં ફાળવે છે, કેન્દ્ર સરકાર ફાળવે છે. ભૂતકાળમાં પ્રીમિયમો ભરાતા હતા, એ પ્રીમિયમની જગ્યાએ જે બચત થાય છે એ બચત ક્યાં નાખી? ઘણા પ્રશ્નાર્થો છે. એકવાર દેવા માફી કરવાથી સરકાર ડૂબી નથી જવાની. જો તમને દેવા માફીથી તમારા સરકાર ઉપર ભારણ વધતો એવો ડર હોય તો કેશુભાઈએ તમને નરેન્દ્રભાઈને ક્યારે સરકાર કેટલા પૈસાથી સોંપી હિન્દુસ્તાનની, ગુજરાતની જનતા જાણે છે. તમને કઈ રીતની સરકાર ચલાવી એનો ભય સતાવે છે તો ખોટા ગતકડા બંધ કરો નહીં. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લેટરમાં ઉલ્લેખ કર્યો છે કે ખોટા ખર્ચા, વ્યર્થ ખર્ચાઓ બંધ કરો. કુમાર કાનાણી, આની અંદર ખેડૂતના દેવા માફ કરવા જરૂરિયાત છે. હવે શું થશે? આ 2 લોકોએ લેટર લખ્યા એટલે એની ઉપર રાજકીય તવાઈ આવશે, શિસ્તના પગલા ભરાશે. એટલે ભયની અંદર મૂકવાનો એક પેત્રો કરશે આ લોકો. ભયમાં
મૂકીને ડરાવવાનો પેત્રો કરશે કે ફરીવાર કોઈ ખેડૂતની વાત મૂકી ના શકે. આ કાર્યક્રમ પૂર્ણ થયે આ બંને ધારાસભ્યોને શિસ્તની વાતો કરશે. તાનાશાહી તરફેણ હિન્દુસ્તાન અને ગુજરાત જતું જાય છે. મેં એવી વાત રજૂ કરી કે દેવા માફી કરો, બિન રાજકીય રીતે વાત રજૂ કરી, તો દેવા માફી કરવામાં વાંધો શું છે? નહીં, એક બહુ તકલીફ તો ખબર પડે એમ ને. નહીં, હું એક રિએક્શન મધુભાઈનું પણ લઈ લઉં. પ્રતાપભાઈ, એમાં પ્રતાપભાઈ તમે પ્રવક્તાએ ભારતીય જનતા એવું કીધું કે કઈ રીતના દેવા માફ કરીએ, તો હું એમ કહું કે બિહારમાં તમે અત્યારે ઇલેક્શન છે, સીધા ખાતામાં 10,000 રૂપિયા નાખો, કઈ રીતના નાખો છો? તમે મહારાષ્ટ્રમાં ઇલેક્શન હતું, સીધા ખાતામાં લાડલીબેનના નામે પૈસા નાખ્યા, કઈ રીતના નાખ્યા હતા? તમે વાત કરી રહ્યા છો એકને ખોળ ને બીજાને ગોળ. તમે રાજસ્થાનમાં તમારે સરકાર બનાવી હતી તો 500 રૂપિયા સિલિન્ડર આપી, તો કઈ રીતના આપ્યા હતા? ગુજરાતના લોકોએ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવ્યા છે. ઘરનો છોકરો ઘંટી સાટે, બાજુવાળાને આટો આ, તો ક્યાં મલકનો ન્યાય કરી રહ્યા છે આ લોકો? નહીં, આમાં ચૂંટણીમાં જે વચનો હોય છે પણ એ વચનો અમલવારીમાં કેટલા હોય છે, જેમ કે નીતિન ગડકરી 2020માં પણ કહી રહ્યા હતા, હવે કહી રહ્યા છે બિહારમાં 2025માં કહી રહ્યા છે કે અમેરિકા જેવા રોડ બની જશે. મધુભાઈ ધોરાજીયા, જે પ્રતાપ દુધાતે વાત કરી, અહીંયા એમ કહી રહ્યા છે કે બિન રાજકીય રીતે આ મુદ્દો છે ને બહુ વેલિડ છે. અને વેલિડ એટલા માટે કેમ કે જ્યારે તમે પોલિસીની અમલવારી ન કરાવી શકો, તમારી પાસે 2 મિનિટ છે મધુભાઈ. આ પત્રોમાં ક્યાંય PMFBY, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કે એવી નીતિની અમલવારી કે એવી કોઈ વાતની માંગણી કોઈ વિસ્તારના ધારાસભ્ય, જે જવાબદારી છે ધારાસભ્યની, પાર્ટીનો ટેક પછી લાગે છે, વિસ્તારના ધારાસભ્ય છે, પાર્ટીનો ટેક કોંગ્રેસ, બીજેપી, આમ આદમી પાર્ટી પછી લાગે છે. પણ એની કોઈ ખરાઈથી કે ખોખારો ખાઈને વાત કરી રહ્યું છે. બાકી તો તમે દેવું નાબૂદ કરો અને જો પોલિસી મેકિંગ જ ઠીક નહીં હોય અમલવારી, તો પાછું દેવું થઈ જશે. સોલ્યુશન તરફ જવાના મૂડમાં દેખાય છે રાજકીય પક્ષો. આ ખરેખર કાયમી ધોરણે ખેડૂતોની ઉકેલ લાવવા માટે ખરેખર યોજના બનાવવી જરૂરી છે. આપણે જોઈએ છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બનાવી એવી નહીં, ખરેખર ખેડૂતોની કોઈ પણ ફરિયાદ ન આવે અને ખેડૂતોને ન્યાય મળે એ માટેની યોજના ખરેખર બનાવવી જ જોઈએ. આજે બીજા રાજ્યોની અંદર ખેડૂતોના આંદોલન વગર આજે ખેડૂતોની પડખે સરકાર ઉભી રહે છે. મહારાષ્ટ્રનો ઠરાવ આપને મેં મોકલ્યો છે. મહારાષ્ટ્રના ખેડૂતો અત્યારે કોઈ આંદોલન કરવા નથી ગયા કોઈ, તેમ છતાંય ત્યાં જે નુકસાન થયું છે એ ખેડૂતોના માગ્યા પહેલા ખેડૂતોને ત્યાં ચૂકવાના આદેશ થઈ ગયા છે. 3 હેક્ટરની મર્યાદાની અંદર ખેડૂતોને ચૂકવાના આદેશ થઈ ગયા છે. જો ખેડૂતોને પડખે ખેડૂતોને હિત જાળવવું હોય, ખેડૂતોને બહાર કાઢવો હોય, તો ઇમિડિયેટલી ખેડૂતોને રાજી થાય, ખેડૂતોનું જે કઈ નુકસાન છે ભરપાઈ થાય, ખેડૂતોની જે કઈ માગી રહ્યા છે એ મળી રહે, એના માટે સરકારશ્રીએ ખરેખર પ્રયત્ન કરવો જોઈએ. નહીં કરે તો આજનો ખેડૂતો જાગી ચૂક્યો છે અને ખેડૂતો લઈને જે છે એક મિનિટ વજુભાઈ, આજે છે ને પરિસ્થિતિ માગી રહ્યું છે એટલે કોઈ ભીખ નથી માગી રહ્યું. 20 ઓગસ્ટ 2020 થી એક મિનિટ વજુભાઈ, નહીં, આમાં એવું છે કે જ્યારે કેન્દ્રની કોઈ યોજના છે, રાજ્ય અને કેન્દ્ર સરકાર જે પ્રીમિયમ ભરે છે, ખેડૂતના ખિસ્સામાંથી પણ પ્રીમિયમ ભરે છે. જ્યારે તમે કોઈ પણ વીમો લો તો 2020 થી યોજના બંધ છે, મતલબ રાજ્ય સરકાર પ્રીમિયમ આપતી નથી. પ્રીમિયમ વગરની યોજના હતી આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. તો આ 5 વર્ષમાં જે પ્રીમિયમના રૂપિયા છે એ તો એમને પડ્યા છે ને. પછી આપણે SDRF પ્રમાણે અથવા અલગ રીતે પેકેજ જાહેર કરીએ. આમાં સરકારનું જે માથાનો દુખાવો છે ને હટી જાય જો સરખી અમલવારી હોય વીમા કંપનીઓની. કારણ કે નુકસાની થાય તો જવાબદારી વીમા કંપનીઓની છે, સરકાર શું કામ હેડેક લે? આ તો હવે બધું ભેગું થયું છે, એટલા માટે શું આ નોબત આવી? વીમા કંપનીઓએ ગદ્દારી કરી અને ખેડૂતો સુધી વીમો પહોંચવા ન દીધો, માટે આ યોજના એક યા બીજી રીતે બંધ કરવાની ફરજ પડી. હવે 2000 પછી તમામ પ્રીમિયમના પૈસા સરકાર પાસે જમા છે અને વીમા એટલે વીમાના પૈસા બીજા સરકાર પાસે ઓલરેડી છે જ, એ છૂટા કરવાના છે. 20 પછીના જે પૈસા રૂપિયા પડ્યા છે એ તો ઓલરેડી સરકાર ખેડૂતોના હિતના એ સરકાર પાસે ઓલરેડી જમા છે, એ છૂટા થવા જોઈએ. એ છૂટા થાય તો એ ઘણું બધું દેવું માફ થાય. ઉપરાંત અત્યારે જે હમણાં ધારાસભ્યોની વાત કરી તો ધારાસભ્ય લેટર લખ્યો, પત્ર લખ્યો. અરે 160 ધારાસભ્યો એક પ્લેટફોર્મ પર 24 કલાકમાં ભેગા થઈ જાવ ને, સાથે જાહેર કરો ને. આ મહારાષ્ટ્ર નથી ને સાહેબ?
અરે એક સાથે તમે કોઈની બીક શું કામ રાખો છો કે એનો પત્ર લખ્યો એટલે હવે એને કદાચ પાર્ટીમાંથી દૂર કરશે, એનું મોઢું બંધ કરાવશે તો 160નું મોઢું બંધ થઈ જશે. બધાને સંવેદનશીલ છે, બધાને સંવેદના છે, પણ એ ક્યાં બીજી રીતે બોલી શકતા નથી. બધાને સંવેદના છે, બધું બોલે છે કે અમારી સંવેદના તમારી સાથે છે. અરે તો સંવેદના સાથે તો ગાંધીનગર ક્યાં દૂર છે? તમારા પોતાના ક્વાર્ટર છે, બંગલાઓ છે, કેટલું બધું આપ્યું છે. અને હમણાં તો 5 સ્ટાર ટાઈપના બંગલાઓ આપ્યા છે, એમાં આપણે રહેવાનું છે. તો બહુ ઝડપે ભેગા થઈ જાઓ, તાત્કાલિક નિર્ણય લો અને ખેડૂતોના દેવાઓ માફ કરો. ખેડૂતો પોતાની પ્રમાણિક રીતે એને ભાગ્યાના પૈસા પણ આપી દેશે. ખેડૂતો એને ભાગમાં આવ્યા છે તો એની જે ખેતી કરાવે છે, જે ભાગ્યાને, એ ખેડૂતો પ્રમાણિક છે, દિલદાર છે. એને જેની મહેનત જેને મળવાની છે એને ખેડૂતો પૂરી પાડે જ છે. મેં ઘણા લોકોને ફોન કર્યા, આ ભાગ્યાઓનું શું? આ ભાગ્યા ખેતી કરે છે, મહેનત કરે છે, મજૂરી કરે છે. એ દિલદારી દેખાડવી પડશે, થોડો સમયનો અભાવ છે, એનું કારણ છે. આવશે પછી ને સાહેબ, એ જ રાહ સહાય પેકેજની રાહ જોવાઈ રહી છે. તો આપો. સમય ઘણા લોકો એવું કહે છે કે મર્યાદા છે, અમારા ભાગ્યાના પૈસા નથી. અરે એક ફેરો રાહત તો આપો. આ રાહતની જ રાહ જોવાઈ રહી છે, એટલા માટે કે રાહત કેટલી આવે છે એક સવાલ છે. ધન્યવાદ પ્રતાપભાઈ દુધાત, બિઝી શિડ્યુલમાંથી સમય કાઢ્યો. વજુભાઈ અને મધુભાઈ ધોરાજીયા, જે ભાગ્યાની વાત છે અથવા સહાયની વાત છે, કેટલી થાય છે, હજુ સમય બાકી છે, પણ 125 મણ મગફળી ખરીદાશે. હવે આ નિર્ણય પછી શું નિર્ણય નેક્સ્ટ આવે છે પ્રેસ કોન્ફરન્સમાં, તેના પર સૌની રાહ છે. અને દેવા માફી મુદ્દે હજુ કેટલા લોકો પત્ર લખે છે તેના પર પણ નજર રહેશે. કેમ કે જમીન પર જાય છે તો કદાચ અહીંથી સવાલ નહીં થાય તો પ્રજા સવાલ અચૂક કરશે. કદાચ એનું જ પરિણામ છે. નમસ્કાર.